નમસ્તે વિદ્યાર્થીઓ, ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન. તત્વજ્ઞાનના છેલ્લા લેક્ચરની અંદર મેં તમને તમારો જે 7મો પાઠ જે છે મૂલ્ય મીમાંસા તેની પ્રસ્તાવના અને ત્યાર પછી મૂલ્યનું સ્વરૂપને લગતા જે 3 મુદ્દા હતા એ આપણે પૂરા કર્યા. ત્યાર પછી તમારે જે ભણવાનું છે એ છે મૂલ્યના પ્રકાર. તો જોઈએ આપણે તમારો ત્યાર પછીનો જે છે મૂલ્યના પ્રકાર. મૂલ્યના પ્રકાર જે હું ટોપિક તમને ભણાવું છું એ ખૂબ મહત્વનો છે, કારણ કે એને જે પહેલા 3 પ્રકારો જે છે એની અંદરથી ઘણીવાર વિકલ્પો અને 1 માર્કના પ્રશ્ન પૂછાય છે અને 3 માર્ક્સની ટૂંકનોંધની દ્રષ્ટિએ પણ એટલા જ મહત્વના છે. તો જોઈએ આપણે તમારા ત્યાર પછીનો મુદ્દો મૂલ્યના પ્રકાર. તમારે મૂલ્યના 2 પ્રકાર ભણવાના છે, એટલે ખાસ ધ્યાનથી સમજજો, બંનેનો ફરક સમજજો. તો જોઈએ મૂલ્યના પ્રકારની પહેલા પ્રસ્તાવના. તો તમારી ટેક્સ્ટબુકમાં જે પ્રસ્તાવના આપી છે પ્રમાણે જો આપણે સમજીએ તો આપણે અગાઉ ભણ્યા કે ભાઈ મૂલ્ય જે છે એ વ્યક્તિના જીવન દ્રષ્ટિને કારણે પસંદગીને પાત્ર ગણે તે મૂલ્ય છે. એટલે કે મૂલ્યને જીવન દ્રષ્ટિ સાથે સંબંધ છે. અને માણસની જીવન દ્રષ્ટિ ઘણા બધા પ્રકારની છે, બરાબર. માણસની જીવન દ્રષ્ટિમાં ઘણા બધા બાબતોનો સમાવેશ થાય. અથવા તો એમ કહીએ કે ભાઈ જ્યાં જ્યાં મૂલ્ય ત્યાં ત્યાં જીવન દ્રષ્ટિ, અને જીવન દ્રષ્ટિ કોની હોય તો કે માણસની હોય. એટલે ટૂંકમાં જ્યાં જ્યાં માણસ ત્યાં ત્યાં એને જીવન દ્રષ્ટિ, ત્યાં ત્યાં એનું મૂલ્ય આવશે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો માનવીના જીવનના ઘણા બધા પાસાઓ છે. આપણે બધાય માનવી તરીકે જીવીએ છીએ ત્યારે માનવી તરીકે જીવન જીવીએ ત્યારે ઘણા બધા પાસાઓ સાથે આપણે સંકળાયેલા છે, સંપર્કમાં છે, કનેક્ટેડ છે. અને પાસાઓ સાથે કે જે છે ઘટકો એની સાથે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ, વર્તન કરીએ છીએ, અને એટલા માટે ત્યાં મૂલ્ય આવશે. એટલે ટૂંકમાં માનવ જીવનના જેટલા પાસા એટલા મૂલ્યો આવે. આપણે સામાજિક જીવન જીવીએ તો કે એનાય મૂલ્યો આવે, રાજકીય અસર કરે એનાય મૂલ્યો આવે, આપણે શિક્ષણ લઈએ છીએ એનાય મૂલ્યો આવે, આપણે કમાણી કરીએ છીએ એનાય મૂલ્યો આવે. ટૂંકમાં આવા જેટલા પણ ફેક્ટર્સ છે માણસ સાથે સંકળાયેલા એ બધામાં મૂલ્યો આવશે, કારણ કે બધા સાથે આપણે જે જીવીએ છીએ એટલા માટે, આપણી જીવન દ્રષ્ટિ સંકળાયેલી છે એટલા માટે. તો જીવન દ્રષ્ટિ છે ત્યાં મૂલ્ય આવશે. એટલે જેટલા માનવીના જીવનના પાસા, બરાબર, એટલા એના જીવન દ્રષ્ટિ જે છે એ હોય ને એટલા મૂલ્ય જે છે એ બને કે પ્રકારના પાડી શકાય. એટલે એ દ્રષ્ટિએ જોવા જાય તો તમને તમારા સિલેબસની અંદર 3 પ્રકારના મૂલ્યો બતાવ્યા છે, બરાબર. જો મૂલ્યના પ્રકારમાં પહેલું છે શારીરિક મૂલ્ય, બીજું સામાજિક મૂલ્ય અને ત્રીજું છે આધ્યાત્મિક મૂલ્ય. હવે આપણે તમારું એનું પહેલું મૂલ્ય શારીરિક મૂલ્ય, બરાબર, એ સમજ. આમ તો આ મુદ્દો એટલો સહેલો છે કે તમે ખાલી ધ્યાનથી સાંભળશો ને તો જ તમને સમજાઈ જશે. થોડુંક લોજિક, થોડુંક માનસિક શક્તિ વાપરવાની, તર્ક કરવાનું, બરાબર, અને બાકી ઉદાહરણો તમે જાતે લખી શકો. અને હું ટૂંકમાં જ તમને કહીશ કે ભાઈ ટૂંકમાં આ એટલે પછી બસ તમે એના આધારે તમે પ્રશ્નોનો જવાબ લખી શકશો. તો મેં તમને કહ્યું એમ એ શારીરિક મૂલ્ય છે પહેલું. શારીરિક એટલે કે શરીર, બરાબર. આપણા બધાનું સૌથી પહેલું કોઈ મહત્વનું કાર્ય હોય તો શરીર છે. જો આપણું શરીર સ્વસ્થ હોય, શરીર તંદુરસ્ત હોય તો આપણે સામાજિક જીવન, વ્યવહારિક જીવન કે તમામ પ્રકારની જીવનશૈલી જીવીશું. આપણા વેદોમાં, ગ્રંથોમાં, સાયન્સ બધામાં
આપણા જીવનને, આપણા શરીરને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. શરીરને ટકાવી રાખવા માટે એની તંદુરસ્તી હોવી જરૂરી છે. એટલા માટે શરીર તંદુરસ્તીને પ્રથમ હરોળ ગણવામાં આવે છે. કારણ કે જો શારીરિક તંદુરસ્તી હોય બરાબર તો જ આપણે જે છે શ્રેષ્ઠ ને ઉત્તમ જીવન અથવા તો પસંદગીયુક્ત જીવન જીવી શકીએ છીએ. પણ જો તંદુરસ્ત જીવન ન હોય બરાબર તો એનો કોઈ મતલબ રહેતો નથી જીવનનો. તો તંદુરસ્ત જીવન માટે શરીર મહત્વનું છે. એટલે ટૂંકમાં તમે તમારા શરીર માટે જે વસ્તુને પસંદ કરો છો બરાબર, તમારા શરીરને ઉપયોગી છે બરાબર, એ તમામ વસ્તુનું મૂલ્ય કેવું આવશે? શારીરિક મૂલ્ય આવશે. જે વસ્તુ તમે કોના માટે પસંદ કરો છો? તમારા શરીર માટે બરાબર. તો એ તમામ વસ્તુ, એ તમામ પરિસ્થિતિ કે જે કાંઈ છે બરાબર ઘટક કે તો બધાય તમારા શું બનશે? તો કે શારીરિક મૂલ્ય. ફોર એક્ઝામ્પલ તરીકે આપણું શરીર સારું લાગે, આપણે એન્ટ્રી પડે એટલે કપડાં પસંદ કરી શરીર માટે, તો કપડાનું મૂલ્ય કેવું આવ્યું? શારીરિક. કારણ તમે કોના માટે પસંદ કર્યા કપડાં? પોતાના શરીર ઉપર શોભે એટલા શારીરિક મૂલ્ય. મકાન, આપણે આલિશાન મકાનમાં રહેવું છે, શરીરને બાહ્ય જે ભૌગોલિક પરિસ્થિતિ છે એનાથી બચાવવા માટે, તડકો વરસાદથી શરીરને કમ્ફર્ટેબલ રહેવા માટે, સુખ પ્રાપ્ત કરવા માટે, આરામ કરવા માટે, તો મકાન કોના માટે પસંદ કર્યું? શરીર માટે. તો એનું મૂલ્ય કયું આવશે? તો કે શારીરિક મૂલ્ય. પાણી, જીવવા માટે આપણે બધા પાણી પીવું છે, ખોરાક ખાઈએ છે, દવા બરાબર, ખોરાક કહ્યું. ટૂંકમાં આ જે વસ્તુઓ આપણે આપણા શરીર માટે પસંદ કરીએ છીએ બરાબર, એ બધાનું મૂલ્ય કયું આવશે? તો કે શારીરિક મૂલ્ય આવે. હા, પછી જીવન દ્રષ્ટિને આધારે અલગ અલગ હોઈ શકે. કપડા એ શારીરિક મૂલ્ય છે, પછી કપડાની ફેશન અલગ અલગ પોતાની જીવન દ્રષ્ટિ પ્રમાણે. આપણે કોઈ કપડાં પહેરે એની જીવન દ્રષ્ટિ પ્રમાણે એના કીડીતોણાનું મૂલ્ય. આપણે શહેરવાળા પેન્ટ શર્ટ જીન્સ જે કાંઈ પહેરી આપણે એનું મૂલ્ય, આપણે જીવન દ્રષ્ટિ શહેરી એટલે એમાં પાછી પસંદગી આવે. પણ ટૂંકમાં આવી જે વસ્તુઓ જે છે કે જેને આપણે આપણા શરીર માટે પસંદ કરીએ છીએ બધાના સમાવેશ આપણે શારીરિક મૂલ્યમાં કરી શકીએ. ત્યાર પછી બીજું જે છે તમારું સામાજિક મૂલ્ય, સોશિયલ. સામાજિક મૂલ્ય, સામાજિકતા તો એવી વસ્તુ છે કે જો સમાજ ન હોય તો માનવીનો વિકાસ જ શક્ય નથી, માનવી વસ્તુ જ શક્ય નથી. સમાજ છે એટલે કુટુંબ છે, કુટુંબ છે એટલે જ આપણે છીએ, અથવા તો આપણે છીએ એટલે જ સમાજ છે. આપણે લોકો સમાજના જુદા જુદા ફેક્ટર, જુદા જુદા ઘટકો છે, જ્ઞાતિ, ધર્મ અને જે કાંઈ બરાબર, એ બધાની સાથે એ પ્રમાણે આપણે બધા આંતરક્રિયાઓ કરીએ છીએ એકબીજા સાથે. જે તે પ્રસંગોમાં સાથે રહીએ છીએ, વાતચીત કરીએ છીએ, હળીએ છીએ, મળીએ છીએ, ઉજવીએ છીએ બરાબર, સામાજિક આંતરક્રિયાઓ કરીએ છીએ. આ બધી ક્રિયાઓ જે છે એ સોશિયલ સામાજિક ક્રિયાઓ છે. અને આવી ક્રિયાઓ માટે જે આપણે જેને આપણે પસંદ કરીએ છીએ એ બધાનું મૂલ્ય કેવું મૂલ્ય આવશે? તો કે સામાજિક મૂલ્ય આવે. એનો ઉપયોગ આપણે સામાજિક મૂલ્ય તરીકે કરીએ, કારણ કે આપણે સમાજના અસ્તિત્વ ટકાવી રાખવા અથવા તો આપણા સામાજિક ફેક્ટરને ધ્યાનમાં રાખીને આપણે પસંદ કરીએ છીએ એટલા માટે. તો દાખલા તરીકે કુટુંબ, આપણે કે અમારું કુટુંબ, અમારું ફેમિલી બરાબર, અમારી જ્ઞાતિ, અમારું ધર્મ, જે કાંઈ ટૂંકમાં કહીએ સામાજિક રીતે જોવા જાય તો જ્યારે આપણે એવું કહીએ છીએ કે મારું કુટુંબ, તો એ કુટુંબનું મૂલ્ય આપણા માટે કેવું આવશે? સામાજિક મૂલ્ય આવશે બરાબર. એટલે કુટુંબ, લગ્ન સંબંધ, આપણે બધા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે લગ્ન સંબંધ ઉંમરલાયક થાય એટલે જોડાય છે, બંધાય છે. તો લગ્ન સંબંધ સામાજિક મૂલ્ય. મૈત્રી સામાજિક મૂલ્ય બરાબર, મિત્રતા. સામાજિક સેવા સામાજિક મૂલ્ય, સામાજિક સેવા સામાજિક મૂલ્ય થયું. કર્તવ્ય સામાજિક કર્તવ્ય, આપણે સમાજમાં જીવીએ છીએ એટલે આપણે આપણું કર્તવ્ય કરીએ છીએ, કરવું પડે છે, તો
તો જ્યારે પણ આવું કર્તવ્ય કરીએ છીએ કે તો એ આપણું કયું મૂલ્ય આવશે? તો કે સામાજિક મૂલ્ય આવશે, બરાબર. પછી સંસ્કૃતિ, આપણી જે સંસ્કૃતિઓ જે છે, બરાબર, એનો સમાવેશ પણ એની અંદર આપણે કહી શકીએ કે કરી શકીએ છીએ. જુદી જુદી જે છે એ બાબતને આપણે ટૂંકમાં જેનો સમાજની દ્રષ્ટિએ ઉપયોગી છે, સામાજિક રીતે આપણે જેનો વ્યવહારનો ઉપયોગ કરીએ છીએ, એ બધાનો સમાવેશ જે છે એ શેમાં થાય? તો કે સામાજિક મૂલ્યમાં થાય છે. તો આ તમારા સામાજિક મૂલ્યો હતા. ખાસ તમે બધા પોઈન્ટ્સ યાદ રાખજો, કારણ કે વિકલ્પમાં એમ પૂછે કે નીચેનામાંથી કયું, બરાબર, ફોર એક્ઝામ્પલ કે નીચેનામાંથી કયું જે છે એ શારીરિક મૂલ્ય છે, બરાબર. પછી ઓપ્શન આપ્યો હોય કુટુંબ, પછી બરાબર, પછી ધાર્મિક પ્રવૃત્તિ, સી કપડાં, બરાબર. તો જો તમને આ બધાના મૂલ્ય ખબર પડે તો તમને ખબર કે આનો વિકલ્પ આ આવશે, આનો જવાબ આ આવશે. અગાઉના બોર્ડની પરીક્ષાની અંદર પણ આ મૂલ્યના પ્રશ્નો પૂછાયેલા છે, બરાબર. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય છે અને વિકલ્પમાં પૂછાયેલા છે. એટલે ખાસ કઈ વસ્તુ કયા મૂલ્યમાં આવે એ સમજજો, થોડીક બુદ્ધિ હલાવી એના વિકલ્પના જવાબો કે 1 માર્કમાં જે આવે એ તમે લખજો. ત્યાર પછી તમારું ત્રીજું મૂલ્ય છે આધ્યાત્મિક મૂલ્ય, બરાબર. આપણે માનવી તો છે, સામાજિક પ્રાણી તો છે જ, આપણે જરૂરિયાતને સંતોષીએ છીએ, આપણે શરીરના સુખને માનીએ છીએ, પરંતુ ક્યારેક આપણે આત્માનુભૂતિ, આત્મજ્ઞાન, આત્મ સાક્ષાત્કાર, આપણા આત્મા આનંદ માટે કેટલીક બાબતો જે છે આપણે પસંદ કરતા હોઈએ છીએ. તો એવા મૂલ્યોને આપણે આધ્યાત્મિક મૂલ્ય કહીએ છીએ. ટૂંકમાં એમ કહું કે ભાઈ જેનાથી તમારા શરીરને નહીં પણ આત્માને સંતોષ મળતો એ તમામ વસ્તુ તમે જ્યારે પસંદ કરો છો, બરાબર, એ પછી જે કાંઈ હોય તો એનું મૂલ્ય કયું મૂલ્ય આવશે? આધ્યાત્મિક મૂલ્ય આવશે. કારણ કે તમે આત્મસંતોષ માટે એ પસંદ કરો છો એટલા માટે. દાખલા તરીકે ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ, તમે ધાર્મિક પ્રવૃત્તિ કરો, ભજન કરો, કીર્તન કરો, મંદિરે જાઓ, બરાબર, એ એનાથી તમારા આધ્યાત્મિકતાની ઉન્નતિ મળે છે, દિવ્યતા મળે છે, તમને આત્મ સાક્ષાત્કાર કે ટૂંકમાં એ લાગણીથી જોડાય છે. તો એ આધ્યાત્મિક મૂલ્ય છે, બરાબર. ધાર્મિક સામાજિક પ્રવૃત્તિ કે વ્યવહાર જે આપણે કરીએ છીએ એ બધાનો સમાવેશ આની અંદર થાય છે. શેમાં? તો કે આધ્યાત્મિક મૂલ્યમાં. ધર્મને લગતી, આપણા જીવન વ્યવહારને લગતી, બરાબર, સામાજિકતાને લગતી, એ બધા. તો એમાં કયા કયા મૂલ્ય? તો કે કોઈ ઈશ્વર કે દેવી તત્વ કે જેને આપણે પરમાત્મા કહીએ છીએ, બરાબર, એમની ઉપાસના કરવી, આધ્યાત્મિક મૂલ્ય. જેટલા ધર્મો છે દરેક ધર્મોએ પોતપોતાના દેવી દેવતાઓ માટેની ઉપાસનાના જુદા જુદા પદ્ધતિઓ આપેલી છે, અને જે તે ધર્મના લોકો એ પદ્ધતિ અનુસાર એના પરમાત્મા કે ઈશ્વરરૂપ જે છે એની ઉપાસના કરે છે. તો જ્યારે ઉપાસના કરે છે ત્યારે એનું મન એનું આધ્યાત્મિક મૂલ્ય છે. આત્મ સાક્ષાત્કાર, સેલ્ફ એક્ચ્યુલાઇઝેશન, સ્વ આવિષ્કાર, આત્માને ઓળખવાનું કાર્ય, યોગ, ધ્યાન, સત્ય શોધ, આ બધાય તમે જ્યારે પસંદ કરો છો ત્યારે એ આધ્યાત્મિક મૂલ્ય બને છે. આપણે જુદી જુદી કળાઓ, ચિત્રકળા, સંગીત કલા, નૃત્ય કલા, શિલ્પકલા, આ બધી કળાઓ કેવી આવશે? આધ્યાત્મિક આવશે. કારણ કે કળા કરવાથી એના જે કલાકાર છે એના શરીરને કોઈ ફાયદો ન થાય, પણ એનું મન આમ પ્રફુલ્લિત થઈ જાય, આનંદિત થઈ જાય. કોઈ સંગીતકાર છે, સરસ મજાનું સંગીત વગાડે તો કે એના કે આમ નાક જીભમાં કે આમ ઓલું ન થાય, પણ એના આત્માને આમ ફીલિંગ થાય, વાહ મસ્ત વગાડ્યું, આનંદની અનુભૂતિ થાય. આ આત્મદ્રષ્ટિ છે, આત્માનુભૂતિ છે. તો આવી જે કળાઓ છે એનું મૂલ્ય જે છે એ પણ કયું આવશે? તો કે આધ્યાત્મિક મૂલ્ય છે. આ ઉપરાંત પણ કેટલાક મૂલ્યો જે છે જે આમાં ન સમાવેશ થતા હોય અથવા એને બીજા પણ સમાવેશ કરી શકીએ. જેમ કે આ બધા પાછા ઘણીવાર પૂછાય છે, ગુરુનો આદર કરવો, નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ કરવો, આ બધા શૈક્ષણિક મૂલ્યો છે, કારણ કે શિક્ષણ સાથે સંકળાયેલા છે.
એ જ પ્રમાણે રાજકીય મૂલ્યને જોવા જઈએ તો મતાધિકાર, વાણી સ્વાતંત્રતા, બરાબર, આ બધા જે આપણે મૂલ્ય તરીકે ઉપયોગ કરીએ છીએ, પસંદ કરીએ છીએ, એ બધાનું મૂલ્ય કેવું આવશે તો કે રાજકીય મૂલ્ય આવે. પછી ત્રીજું આવે છે આર્થિક મૂલ્ય, પૈસાની કમાણી, બરાબર, નોકરી પછી પેન્શન. તો આ બધા જે મૂલ્યો છે એ બધાને કયા મૂલ્યો કહેવાશે તો કે આર્થિક મૂલ્ય કહેવાય છે. એટલે એ દ્રષ્ટિએ આમ જોવા જાય તો આપણે જે પસંદગીના ક્ષેત્રો છે એ બધાય કોઈના કોઈ મૂલ્યમાં સમાવેશ થાય છે. બીજું મોટા મોટી ખામી કે મર્યાદા એ છે કે બને એવું કે ભાઈ કોઈ એક મૂલ્ય છે એ એકમાં હોય બીજામાં આવી છે, બરાબર, એકમાં તો હોય બીજામાં આવી છે. દાખલા તરીકે શિક્ષણની વાત કરી, ગુરુનો આદર કરવો, નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ કરવો, શૈક્ષણિક મૂલ્ય છે અને સામાજિક મૂલ્ય છે. સેવા છે, બરાબર, એ સામાજિક મૂલ્ય છે અને ધાર્મિક મૂલ્ય છે. તો એક મૂલ્ય છે બીજા મૂલ્યમાં એ સમાવેશ થઈ જાય છે. એટલે એ રીતે જોતા હવે તમારે જે 3 પ્રકાર ભણવાના છે એ એકબીજામાં સમાવેશ ન થાય અને એ રીતે સૈદ્ધાંતિક રીતે જે અલગ પ્રકારો પાડ્યા છે, બરાબર, એ તમારે ભણવાના છે. 3 માર્ક્સની અંદર તમને સ્પષ્ટ લાગશે કે ભાઈ આ જણાવો. એટલે હમણાં જે તમને જે 3 કહું, બરાબર, એમાંથી કોઈ પણ એક હશે. તો તમારા આ જે મૂલ્યના પ્રકાર હતા, બરાબર, એ પૂરા થયા છે. અને ત્યાર પછીનો જે ટોપિક છે મૂલ્યના જ પ્રકાર છે, પણ આની કરતાં જે મેં કહ્યું કે અલગ છે. જોઈએ આપણે વિવિધ પ્રકારના મૂલ્ય ઉચ્ચ કે નીચ કોટિક્રમને આધારે અથવા તો મેં તમને કહ્યું એકબીજામાં ભળે નહીં એ રીતે મૂલ્યના પ્રકારો સમજવા હોય તો એ 3 છે: અંતર્ગત મૂલ્ય, બહિર્ગત મૂલ્ય, ઉત્પાદક મૂલ્ય, અનુત્પાદક મૂલ્ય, ભૌતિક મૂલ્ય, અભૌતિક મૂલ્ય. બરાબર. એટલે આમ કુલ 3, 1 2 3, પણ દરેકમાં 2 છે. જો અંતર્ગત, બહિર્ગત, ઉત્પાદક, અનુત્પાદક, ભૌતિક, અભૌતિક. તો એમાં સૌથી પહેલું આપણે ભણીએ અંતર્ગત મૂલ્ય. બરાબર. બહુ સિમ્પલ છે, બહુ સરળ છે. ખાલી તમે એકવાર ધ્યાનથી સાંભળશો ને તો તમને એની વ્યાખ્યા અને ઉદાહરણ યાદ રહેશે. આ બધામાં 2 મુદ્દા આવશે. આમાં 2 મુદ્દા આવશે, આમાં 2 મુદ્દા, આમાં 2, આમાં 2, આમાં 2, આમાં 2. એક એની વ્યાખ્યા ને એના ઉદાહરણ દરેકમાં. બરાબર. પછી એક કેવા આવશે અંતર્ગત રીતે, બહિર્ગત રીતે. 3 મુદ્દા ટૂંકમાં એ આવશે બધા. બરાબર. તો પહેલું આપણે જે ભણીએ છીએ પહેલો મૂલ્યનો પ્રકાર. હવે તમને પરીક્ષામાં પૂછે કે અંતર્ગત અને બહિર્ગત મૂલ્ય સમજાવો, 3 માર્કનું. એમે પૂછે 3 માર્કનું કે ઉત્પાદક અને અનુત્પાદક મૂલ્ય સમજાવો. એમે પૂછે કે ભૌતિક અને અભૌતિક મૂલ્ય સમજાવો. બરાબર. અને આમે પૂછે કે મૂલ્યના પ્રકાર તરીકે આ તો લખવાના. તો સૌથી પહેલું આપણે ભણીએ અંતર્ગત મૂલ્ય અને બહિર્ગત મૂલ્ય. એમાંનું પહેલું છે અંતર્ગત મૂલ્ય. તો જો સાંભળજો, અંતર્ગત મૂલ્ય કોને કહેવાય? તો કે જ્યારે વ્યક્તિ કોઈ પણ વસ્તુની પસંદગી, સાંભળજો, જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુની પસંદગી સાધન તરીકે નહીં પણ કઈ રીતે કરે? સાધ્ય તરીકે પસંદ કરે. કોઈ પણ વસ્તુનો ઉપયોગ સાધન તરીકે નહીં પણ કઈ રીતે પસંદ કરે? સાધ્ય તરીકે પસંદ કરે ત્યારે એને એનું મૂલ્ય કેવું કહેવાય? અંતર્ગત મૂલ્ય કહેવાય. બરાબર. કેવું મૂલ્ય કહેવાય? અંતર્ગત. ફોર એક્ઝામ્પલ તરીકે તમે એમ કહો કે ભાઈ કોઈ ચિત્રકાર છે, બરાબર, એને મનમાં કંઈક ચિત્ર સૂજ્યું, તરત કલર્સ ને પેન્સિલ ને પેલી બ્રશ ને બેસી જાય અને સરસ મજાનું ચિત્ર બનાવે છે. બરાબર. તો જોજો, હવે ચિત્રને બનાવ્યું ખાલી પોતાના માટે જ બનાવ્યું છે, પૈસા કમાવાના સાધન તરીકે નથી બનાવ્યું. એને એ ચિત્રના પૈસા નથી મળવાના અત્યારે. બરાબર. તો એ ચિત્ર જે બન્યું એનું મૂલ્ય એના માટે કેવું હશે? અંતર્ગત. કારણ કે ચિત્ર જે બનાવ્યું એ સાધન નથી પણ કયા તરીકે બનાવ્યું છે? સાધ્ય તરીકે. બરાબર. તો આવા જે મૂલ્યો છે, બરાબર, કે જેનો સમાવેશ પોતાના માટે થતો હોય, જ્યારે કોઈ વ્યક્તિ પોતાના અંગત માટે કોઈ પૈસા કમાવાને કોઈ સાધન તરીકે ન કરતો હોય ત્યારે એવા મૂલ્યને આપણે કેવા મૂલ્ય કહેશું? તો કે અંતર્ગત મૂલ્ય કહેવાય
છે. કોઈ કવિ હોય, મેં તમને જેમ ચિત્રકારો કીધું, કોઈ કવિ હોય, સરસ મજાની શિયાળાની સવાર ચાલે છે, બરાબર, અને સરસ મજાનું આમ કંઈક મનોહર દ્રશ્ય જોવે, હા, અને એમ એક મસ્ત મસ્ત કવિતા રચી નાખે છે. તો એ જે કવિતા રચે છે મનથી, દિલથી, આનંદથી, તો એ કવિતાનું મૂલ્ય કેવું આવશે? અંતર્ગત છે, અંદરથી ઉત્પન્ન થાય છે ને જે લખે છે. સાધ્ય તરીકે સમજાય તમને ખબર પડશે. જો ત્યાર પછીનું મૂલ્ય છે બહિર્ગત મૂલ્ય. હવે બહિર્ગત મૂલ્ય છે. બહિર્ગત મૂલ્ય કોને કહેતો? કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે બાબતનો ઉપયોગ સાધ્ય તરીકે નહીં પણ કોના તરીકે કરે? સાધન તરીકે પસંદ કરે છે. જ્યારે કોઈ પણ વસ્તુની પસંદગી કયા માટે થાય છે? સાધન તરીકે કરે છે, ત્યારે એનું મૂલ્ય કેવું આવશે? બહિર્ગત આવશે. ફોર એક્ઝામ્પલ તરીકે મેં તમને ચિત્રકારનું જણાવ્યું. હું કોઈ ચિત્રકાર છે, તમે એને કહ્યું મને સરસ મજાનો ભગવાનનો ફોટો દોરી દે, હું તેને એના માટે 100 રૂપિયા આપીશ, બરાબર, અને એ ચિત્રકાર સરસ મજાનો ફોટો દોરે છે ભગવાનનો, અને તમે 100 રૂપિયા આપો છો, તો એ ફોટો જે દોર્યો, બરાબર, એ ફોટો શું બની ગયું? એના માટે સાધન બની ગયું. શેના? તો કે પૈસા કમાવાનું. તો એ ફોટાનું મૂલ્ય કેવું આવશે? બહિર્ગત આવશે. પણ એમથી ઊંધું જો કોઈ કીધું ન હોત અને એમને પોતાની જાતે પોતાનો ફોટો દોર્યો હોત, બરાબર, તો ત્યારે પૈસા કમાવાનું સાધન નહોતું, ત્યારે તો એને સાધ્ય તરીકે પસંદ કર્યું, તો એનું મૂલ્ય કેવું? ત્યારે તોય અંતર્ગત બને. પૈસા કમાવા દોર્યો, પૈસા કમાવાનું સાધન તરીકે મૂલ્યને પસંદ કર્યું, તો કયું આવશે? બહિર્ગત. મેં તમને કવિનું ઉદાહરણ આપ્યું કે ભાઈ કવિ એક સરસ મજાની કવિતા રચે છે, બરાબર, અને બસ તો હવે મને કોઈ સંપાદક છે એની પાસે જાય છે કે મારા ચોપડીની અંદર તમારી કવિતા છાપી છે અને તમે સરસ મજાની મને કવિતા રચીને આપો, હું તમને એના માટે 2000 રૂપિયા આપીશ, બરાબર. અને એ કવિ જે છે પોતે સરસ મજાની એક કવિતા રચે છે અને પેલા સંપાદકને આપે છે અને એને 2000 રૂપિયા મળે છે. તો જો એ કવિતાનું મૂલ્ય તો પ્રાપ્ત થયું, પણ એ મૂલ્ય એને કયા તરીકે ઉપયોગ કર્યો? સાધન તરીકે, પૈસા કમાવાનો સાધન તરીકે એને કવિતા રચી. તો કવિતાનું મૂલ્ય એના માટે કેવું હતું? બહિર્ગત. ઓલા આપણે નહોતું મળ્યું કાંઈ, તો મૂલ્ય કેવું હતું? અંતર્ગત મૂલ્ય હતું, બરાબર. એટલે મેં તમને કહ્યું એમ કે જ્યારે કોઈ પણ વસ્તુની પસંદગી આપણે સાધ્ય માટે કરી, પોતાના માટે પસંદ કરીએ છીએ, પોતાના આનંદ માટે, અનુભૂતિ માટે પસંદ કરીએ છીએ, તો એનું મૂલ્ય કેવું આવશે? અંતર્ગત મૂલ્ય આવશે. અને જ્યારે તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ જે છે એ બહિર્ગત રીતે કરો છો, બરાબર, તો એનું મૂલ્ય સાધન તરીકે કરો છો, તો એનું મૂલ્ય કેવું આવશે? બહિર્ગત આવશે. ફોર એક્ઝામ્પલ તરીકે હું તમને અત્યારે ભણાવું છું, બરાબર, ઓનલાઈન લેક્ચર મૂકું છું, તો એ મારું લેક્ચર જે છે એ પૈસા કમાવાનું શું છે? સાધન છે. બરાબર, મૂલ્ય તો પ્રાપ્ત થાય છે, પણ મૂલ્ય કેવું છે? બહિર્ગત મૂલ્ય છે. પણ પરીક્ષા પૂરી થઈ ગઈ તો ચાલો કોર્સ પૂરો થઈ ગયો અને તમને ડિફિકલ્ટી છે ને તમે મને ફોન કરીને પૂછો છો, તો મને રૂબરૂ મળવા આવશે કે સાહેબ આને સમજાતું, મને સમજાવો, અને હું તમને ભણાવું અને હું તમને સમજાવું, ત્યારે મને પૈસા નથી મળવાના. તો ત્યારે મારું શિક્ષણનું મૂલ્ય કેવું આવશે? અંતર્ગત આવશે. કારણ કે ત્યારે મારે પૈસા કમાવાનું સાધન તરીકે નથી શીખવાડતું. એટલે એ દ્રષ્ટિએ જોવા જાય તો અંતર્ગત મૂલ્ય અને બહિર્ગત મૂલ્ય જે છે એ અલગ અલગ પાડી શકાય છે. તો પછી બીજું ઉત્પાદક મૂલ્ય અને અનુત્પાદક મૂલ્ય. સાવ સહેલું છે, અંતર્ગત ને બહિર્ગતની જેમ પણ ઉત્પાદક મૂલ્ય અને અનુત્પાદક મૂલ્ય. એમાં નામ જેવું જ છે, બરાબર. ઉત્પાદક નો મતલબ શું થાય? પ્રોડક્ટ થતું હોય, ઉત્પન્ન થતું હોય, બનતું હોય, સર્જન થતું હોય. અને અનુત્પાદક જેમાં ઉત્પાદન થતું ન હોય, તો આપણે સૌથી પહેલા ઉત્પાદક જોઈએ. જેમાં પેલું જોયું એમાં ઉત્પાદક જોઈએ. ઉત્પાદક એટલે શું? તો કે જે વસ્તુ કે બાબતને વાપરતા વધે, ઘટે નહીં, બરાબર, એ તમામ વસ્તુઓનું મૂલ્ય કેવું આવશે? ઉત્પાદક આવશે. ફરીથી સાંભળજો, જ્યારે જે કોઈ પણ વસ્તુનું બાબત જે છે એ વાપરતા ઘટે નહીં પણ શું થાય? વધે, બરાબર, તો એ તમામ વસ્તુનું મૂલ્ય કેવું આવશે? ઉત્પાદક મૂલ્ય આવશે. કારણ કે જેમ વાપરો છો એમ વધે છે.
તમને પાછું એમ થાય કે એવું તો શું હોય વાપરવાથી વધે ઘટે નહીં, બરાબર. તો તમે કહો દાખલા તરીકે શિક્ષણ અમે તમે બધાને શિક્ષણ આપીએ છીએ, જ્ઞાન આપીએ છીએ, તો શું અમારું શિક્ષણ જ્ઞાન ખાલી થઈ જશે? ખાલી નહીં, ઉલટાનું શું થાય છે? વધે છે. વાપરવાથી વધે છે. અમે જ્ઞાન વાપરીએ છીએ, અમે શિક્ષણ વાપરીએ છીએ, તો અમારું જ્ઞાન ને અમારું શિક્ષણ વધે છે. ઉત્પાદક હાસ્ય તમે કોઈ ખાવા સ્માઇલ કરો, હસો છો, તો તમારી સ્માઇલ બંધ થઈ જાય, ઓછી થઈ જાય, સામેવાળો ઘટી જાય? નહીં. તમે સ્માઇલ કરશો, સામેવાળો તમારી સામે સ્માઇલ કરશે, હસશે, વધી, બરાબર. તો જે વસ્તુ વાપરવાથી વધે એનું મૂલ્ય કેવું આવશે? ઉત્પાદક. તમે કોઈક ઉપર ક્ષમા કરી, કોઈકને દયા કરી, બરાબર, તો તમારી જે દયા કરવાનો ગુણ છે એમાં ઘટાડો થવાનો છે? નહીં. એમાં શું થશે? વધારો થશે. તમે વધારે દયાવાન બનશો, બરાબર. તમે કોઈકને દાન કર્યું કદાચ, બરાબર, તમારા દાનમાં વધારો થશે. હા, એટલે આવા જે વસ્તુઓ જે છે જેનો વપરાશ કરવાથી ઘટતું નથી પણ શું થાય છે? વધે છે. એ તમામના મૂલ્ય કેવા મૂલ્ય આવશે? ઉત્પાદક મૂલ્ય આવશે. એનાથી વિરુદ્ધ કયું આવશે? અનુત્પાદક મૂલ્ય. અનુત્પાદક મૂલ્યની વ્યાખ્યામાં આપી શકે કે જે કોઈ પણ વસ્તુ કે મૂલ્ય વાપરતા વધતી નથી પણ શું થાય છે? ઘટી જાય છે, ખાલી થઈ જાય છે. એ તમામ વસ્તુનું મૂલ્ય કેવું આવશે? અનુત્પાદક આવશે. ખાલી ધ્યાન રાખજો, જ્યારે કોઈ પણ વસ્તુ કે બાબતના વપરાશથી એ વધતું નથી પણ ઘટે છે અથવા ખાલી થઈ જાય છે, તો એ તમામનું મૂલ્ય કેવું આવશે? તો કે અનુત્પાદક મૂલ્ય આવશે. ફોર એક્ઝામ્પલ તરીકે તમે કહો પૈસા, તમારા ખિસ્સામાં 100 રૂપિયા હોય અને તમે 100 રૂપિયાની બહાર નીકળો, તમે નાસ્તો કરો 20 રૂપિયા, તો 100 રૂપિયામાંથી 20 રૂપિયા વયા જશે. તમે 20 રૂપિયા વાપર્યા તો 20 રૂપિયા ફટ કરતા વધશે નહીં, ઉત્પાદકમાં વધે, વાપરમાં વધે, પણ અહીંયા 20 રૂપિયા વાપર્યા તો વધશે નહીં, શું થશે? ઘટશે. તો પૈસાનું મૂલ્ય કેવું છે? અનુત્પાદક છે. ખોરાક ખાવાનું, બરાબર, તમે ખોરાકને ખાઓ છો તો ખોરાક ખાલી થાય છે, ઘટે છે. તમે 1 રોટલી ખાવ તો 2 રોટલી ઉત્પન્ન જ થઈ શકે, બરાબર. એટલે ટૂંકમાં જે વસ્તુ જે છે વાપરવાથી શું થતી હોય? ઘટતી હોય, બરાબર, એ તમામ વસ્તુનું મૂલ્ય કેવું આવશે? અનુત્પાદક. મેં કીધું ખોરાક, પૈસા, ભૌતિક વસ્તુઓ, આ બધી વસ્તુ એવી છે કે એ ઘટે વાપરવાથી. તો એ તમામ બાબતોનો સમાવેશ આપણે શેમાં કરીએ છીએ? તો કે એ બધાને આપણે અનુત્પાદક મૂલ્ય પહેલા નંબરનું મહત્વ. પહેલો નંબર છે 1 ને જ આવે, બરાબર. અરે સરખા માર્ક હોય તો 2 જેટલા ના આવે એમ, પણ નંબર 1 એટલે બસ બધા 1 નંબર વાળા જ કહેવાય, બરાબર. પછી બીજા માટે ન હોય, એના માટે જ એક જ વ્યક્તિ માટે હોય કે જેને હાઈએસ્ટ જેટલા હોય બધાને એના માટે હોય. પછી બીજાને ન મળી શકે, એ ઘટી જાય. તો ટૂંકમાં જે વસ્તુ વાપરવાથી ઉત્પાદન થતું નથી એવા તમામનો સમાવેશ શેમાં થાય છે? તો કે અનુત્પાદક મૂલ્યમાં થાય છે. ત્યાર પછી ત્રીજું છે ભૌતિક અને અભૌતિક મૂલ્ય. તો એના માટે તમને કહીશ કે આપણું માનવ શરીર જે છે, બરાબર, એ 2 રીતનું છે. એક આપણું ભૌતિક શરીર અને એક અંદર રહેલો આત્મા, બરાબર. એક આપણું શરીર, આંખ, કાન, નાક, જીભ, ત્વચા, જે કંઈ દેખાય છે, હાથ, મોઢું, હાથ, પગ, કાન, આ બધું એ ભૌતિક. અને અંદર રહેલો આત્મા એ કેવું છે? અભૌતિક. તો સીધું તમને ખબર પડી જાય કે ભૌતિક એટલે આપણા શરીરના સુખ માટે જે પસંદ કરીએ છીએ, મેં કીધું ને, બરાબર, આપણા શરીરના સુખ માટે, બરાબર, ઇન્દ્રિયજન સુખ માટે જે વસ્તુને પસંદ કરીએ છીએ એ બધાનું મૂલ્ય કેવું આવશે? ભૌતિક આવશે. આપણું શરીર 2 રીતનું છે, ભૌતિક છે અને અભૌતિક. તો ટૂંકમાં આપણે જે બાહ્ય શરીરના સુખ માટે એના માટે જે વસ્તુ પસંદ કરીએ એ બધાનો સમાવેશ શેમાં આવે? ભૌતિક મૂલ્ય. એનું મૂલ્ય કેવું બનશે? ભૌતિક. કારણ કે તમે તમારા ભૌતિક શરીર માટે એને પસંદ કરો છો, બરાબર, તો એનું ભૌતિક મૂલ્ય આવશે. હા, તમે જીભને ગમે એટલે સારું ખાઓ છો, ભૌતિક મૂલ્ય. તમને કાનનું સારું સાંભળવું ગમે છે, તમે ગીત સાંભળો છો, ભૌતિક મૂલ્ય. આંખને જોવું ગમે છે, ટીવી જોવો છો, પિક્ચર જોવો છો, ભૌતિક મૂલ્ય. કારણ કે તમારા શરીરને ફાયદો છે. તો જેમ
જેમ માણસનું શરીર છે, માણસનો આત્મા પણ છે. તો આ તમે તમારા શરીર માટે પસંદ કરો છો. તમે ક્યારેક આપણે લોકો આપણા આત્મા માટે પણ પસંદ કરતા હોઈએ છીએ, આત્મા માટે ક્રિયાઓ કરતા હોઈએ છીએ. તો એ બધી ક્રિયાઓ, બધા મૂલ્યોને કયા મૂલ્યો કહેવાય છે? તો કે અભૌતિક મૂલ્યો કહેવાય છે. કારણ કે ભૌતિક શરીર માટે નહીં, પણ આધ્યાત્મિક ભૌતિક તત્વ રહેલું છે અંદર, બરાબર. એના માટે તમે પ્રયત્ન કરો છો. એટલે દાખલા તરીકે તમે પ્રાર્થના કરો છો, બરાબર. તો પ્રાર્થના જે છે તે શરીરથી નહીં, કોને શાંતિ મળવાની છે? આત્માને. અભૌતિક મૂલ્ય છે. ભૌતિક શાંતિ, અભૌતિક, બરાબર. મેં કહ્યું દયા, ક્ષમા, આ બધું કરવાથી, દાન, આ બધું કરવાથી આપણા શરીરને ફાયદો નથી થતો. તો કોને ફાયદો થાય? તો કે આપણા અંતર આત્માને શાંતિ, સંતોષ અને આનંદની અનુભૂતિ થાય છે. તો આ બધાના મૂલ્યો જે છે એ કેવા આવશે? તો કે અભૌતિક મૂલ્ય જે છે એ આપણે એને કહી શકીએ. કારણ કે એમ કરવાથી વ્યક્તિના શરીરને નહીં, પરંતુ જે છે એ પોતાના આત્માને સંતોષ થાય છે એટલા માટે. એટલે એ રીતે જોવા જઈએ તો તમારા મૂલ્યના 3 પ્રકાર કયા કયા હતા? અંતર્ગત મૂલ્ય, બહિર્ગત મૂલ્ય, ઉત્પાદક મૂલ્ય અને અનુત્પાદક મૂલ્ય, ભૌતિક મૂલ્ય અને અભૌતિક મૂલ્ય. અને બાકીના પહેલા 3 મહિના હતા શારીરિક, સામાજિક અને આધ્યાત્મિક મૂલ્ય. તો અહીંયા તમારા જેટલા પણ મૂલ્યના પ્રકારો છે એ આપણે પૂરા કરીએ છીએ. ખાસ તમને બધાને વિનંતી છે કે તમારા આ જે મુખ્ય જે છે પ્રકાર, એમાં એની અંદર સમાવેશ પામતા મૂલ્યો ને ખાસ 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 ધ્યાનથી સાંભળજો, સમજજો અને પાકા કરજો. કારણ કે વિકલ્પની અંદર અને 1 માર્કની અંદર રોકડા માર્ક્સ મેળવવા માટે તમને એ ઉપયોગી થશે. અને પાછું એ સાવ સહેલું છે, એટલે ખાસ તમે વાંચજો. અને અહીંયા આપણે તમારા મૂલ્યના પ્રકારનો મુદ્દો પૂરો કરીએ છીએ.